એ રૂડો એવો જો કિલ્લોલ થતો હોય ગામ હોય અને મારા ગામનું બસ સ્ટેન્ડ સાથે સાથે જો ભાઈ કિલ્લોલ કેવું છે ને. એક સાઈડ આરતી થતી હોય, ગામની દૂધની ડેરીઓ હોય સરસ મજાની. ત્યારે ગામમાં કિલ્લોલ થતો હોય. આનંદ 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 આનંદની અનુભૂતિ એટલે ગામડું ગામડું અને ગામડું જ. જ્યારે દ્વારકા નીકળે ને દ્વારકા એટલે જો સામે ગાયો મળી છે ભાઈ, એટલે અમને લાગે છે ભાઈ હવે દ્વારકા બહુ દૂર છે નહીં. ઓહો હો ભાઈ દ્વારકા પહોંચી ગયા એવું લાગે છે. જો લાગે છે ને. હા 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 જો હા. સવારની ઠંડી હોય, માહોલ હોય. દ્વારકાધીશ જોગણી માતાનું મંદિર અમારા. ફરી એવો ને કિલ્લોલ. હા 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 ભાઈ ગામડું તો ગામડું છે ભાઈ. સરસ મજાના ટૂંક સમયમાં સુરત જતા હોય ભાઈ. દ્વારકા દૂર નથી હો. હા ભીમનાથ મહાદેવનું મંદિર હોય, સરસ મજાનું ગામ હોય એવું વસઈ. વસઈ રૂડું ગામ, વસઈની શેરીઓ જ્યારે આમ પ્રકાશથી ઝળહળતી હોય અને અમારે ટૂંક સમયની અંદર દ્વારકા પહોંચીશું ભાઈ. દ્વારકા એટલે અમારું કનેરું પરવું. જો નાના બાળકોનો એ કિલ્લો લે અહીં પાછી જો. દ્વારકા દૂર તો નથી જ ભાઈ. ગામડાનું ઘર હોય, ગામડાની મજા. શેરીઓ સુની, તાપણી થતી હોય, ગાડી આવતી હોય, શું આનંદ હોય ભાઈ સવારે. એ પણ શિયાળાનો દિવસ. શિયાળાની ઠંડીમાં આવી તાપણી થતી હોય ભાઈ ભાઈ. સવારની અંદર આનંદની અનુભૂતિ સાથે નાના મોટા દેરા પણ આવે છે. દરેકને નમન ટૂંક જ સમયમાં હો ભાઈ. જો હા ફરી એક અમારી દૂધ સરિતા આવી કનેરી પરાને જો એ દ્વારકા દેખાય ભાઈ. જો એ રણછોડરાય લખેલું દેખાય. ગામનો ચોરો શોખ હોય સરસ મજાનો. અને આપણે કનેરીપરામાં પહોંચી ગયા છે. જો કનેરીપરા પટેલવાડી. સાથે સાથે આપણે રણછોડરાયના ટૂંક જ સમયની અંદર આપણે દર્શન લઈશું. એ પહોંચી ગયા ભાઈ હો દ્વારકા ભાઈ. હા હા આનંદની અનુભૂતિ એટલે દ્વારકા. એ પહોંચી ગયા ભાઈ આપણે દ્વારકામાં હો. અને અમારે પૂજારી સાહેબ એવી સરસ મજાની સેવા પૂજા કરતા હોય.
સાથે સાથે અમારી કુળદેવી માં ઉમિયા તમને પણ સત્સંગ નમન કરીએ છીએ. હનુમાનજી મહારાજ, કુળદેવી ઉમિયા માતા, દ્વારકાધીશ, લક્ષ્મી માતા, અને અહીંયા આપણે ગણપતિ મહારાજ. આનંદ આનંદ આનંદની અનુભૂતિ એટલે અમારું વસઈ રૂડું ગામ ગામ ગામ. એટલી સરસ મજાની અહીંયા અનુભૂતિ સજાય એવું સરસ મજાનો ચોક છે. હા, હજી આજુબાજુમાં નાના મંદિર છે અને સરસ મજાની આરતીનો લાભો મળતો હોય સવાર સવારમાં. તો એક વખત આપણે રણછોડરાય દાદાની જય બોલાવીશું. બોલો શ્રી રણછોડદાય મહારાજ કી જય.